યુદ્ધ જહાજ સુરતની 2000 કિલોની રેપ્લિકા સુરતના ડુમસમાં મૂકવામાં આવશે। સીફેસ પ્રોજેક્ટ સ્થળે 5000 કિલો વજન ઝીલી શકે એવું ફાઉન્ડેશન તૈયાર થશે તો 30 લાખના ખર્ચે 2 નંગ પાઇલ સાથેનું ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવે છે। મહત્વનું છે કે યુદ્ધ જહાજને ટાંકીને વડાપ્રધાને સુરતના વખાણ કર્યા હતા। રેપ્લિકા માટે સીફેસ પ્રોજેક્ટ સ્થળે 5000 કિલો વજન ઝીલી શકે તે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે। મોંઘવારીના માર વચ્ચે સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો। મોંઘવારીમાં પીસાતી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। મંદી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકો આવ્યો છે। સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો થયો। કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા ઘટ્યા। હવે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2490 રૂપિયા થયો। કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2220 રૂપિયા થયો। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો। આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ પણ ઘટે તેવી શક્યતા છે। ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડ ઘટી છે। સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યો છે। બીજી તરફ આ વખતે મગફળીનું ઉત્પાદન વધારે હોવાથી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે। 12 એપ્રિલ ચૈત્રી પૂર્ણિમાના રોજ હનુમાન જયંતિ છે અને કષ્ટભંજન દેવના જન્મદિવસની ઉજવણી માટે બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે શનિવારના દિવસે હનુમાન જયંતિનો મહાસંગમ છે, જેને લઈ ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે। લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સાળંગપુર ધામ આવી શકે છે, જેના માટે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। તો તમામ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। લાખો શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી શકે છે અને તેને લઈને જ સુઘડ આયોજન કરવામાં આવ્યું છે। તો મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે। ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે। ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગ્ગા ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું। નર્મદા પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો। નર્મદા મૈયાની ચાલતી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો। નર્મદા નદીની પરિક્રમા કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા, ત્યારે ભક્તોને રસ્તામાં કોઈ અગવડ ન પડે તે માટે રસ્તામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા નર્મદા પરિક્રમા કરતા લોકો માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે। જય ભોલે ગ્રુપ દ્વારા પણ અનોખી સેવા ચાલુ છે। છેલ્લા 4 વર્ષથી જય ભોલે ગ્રુપ ધૂમધકતા તાપમાં ખડે પગે 24 કલાક 30 દિવસ સુધીની વિનામૂલ્યે ચા, નાસ્તા, ભોજનની સુવિધાઓ આપે છે। 10 દિવસમાં 7000 કિલો અનાજ, 1200 લીટર દૂધ અને 1400 કિલો શાકભાજી વપરાઈ ગયું છે। પરિક્રમાને 10 દિવસ થયા છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ પરિક્રમાવાસીઓએ ચા, નાસ્તા, ભોજનની સુવિધાનો લાભ લીધો છે। જોકે પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જય ભોલે ગ્રુપની સેવા અને આયોજક કલમ વસાવા અન્ય લોકો માટે